નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની। છેલ્લા કેટલાય સમયથી સાયબર એટેકની નોંધપાત્ર ઘટનાઓ વધારો થવા પામ્યો છે, ત્યારે જાગૃતતા જ એકમાત્ર વિકલ્પ છે જેનાથી સાયબર ફ્રોડથી બચી શકાય છે। સુરતમાં એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવાનું નાટક આચરી 19 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આરોપીઓ દ્વારા બીજા ઈસમોને પણ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની ધમકાવી રૂપિયા પડાવ્યા છે। ત્યારે જોવાનું છે હવે પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકે છે। સાયબર માફિયાઓમાં દાખલી બેસાડવામાં આવે છે, જોઈએ આ ખાસ અહેવાલ। ડિજિટલ રીતે એરેસ્ટ કરવાનું નાટક કરી આરોપીઓએ 19,91,000 રૂપિયાની છેતરપિંડી કરી છે। મુંબઈ એરપોર્ટ પર તેમના પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યાનું કહી મહિલા પાસેથી લોન લેવડાવી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। મહિલાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી અને રૂપિયા રાધનપુરના હિરન પટેલના એકાઉન્ટમાં જમા થયાની વિગતો બહારમાં આવી છે। હિરન પટેલ કમિશન લઈ પોતાનું એકાઉન્ટ ફ્રોડ ગેંગને ભાડે આપવાનું સામે આવ્યું છે, તેમજ તેના એકાઉન્ટ સામે અગાઉથી 14 ગુના નોંધાયેલ હોવાનું પણ ખુલ્યું છે। ડિજિટલ એરેસ્ટ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઝડપાયો હતો। મહેસાણાના જમીન દલાલની ધરપકડ 2.81 લાખના કમિશન પર બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ કરતી ટોળકીને ભાડે આપ્યું હતું। સુરત સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ એરેસ્ટ કેસમાં મહેસાણાના એક જમીન દલાલની ધરપકડ કરી છે। આરોપીએ 19.91 લાખની છેતરપિંડીમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવાની ભૂમિકા ભજવી હતી। આ ઉપરાંત અન્ય ઇસમોએ ભોગ બનેલા વ્યક્તિની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકાર તરીકે ઓળખ આપીને ધમકાવી પૈસા પડાવ્યા હતા। એક ડિજિટલ એરેસ્ટ ના કામના આરોપી છે। આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને 2024ના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યું અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળા કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં 300 ગ્રામનું MD છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે। તો જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે। આ કહીને પછી એ માણસે એમનો કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે RBI અને ED વાળા છે, તો અમે લોકોએ તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરીશ। પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવા જેમાં ED અને RBIનો સ્ટેમ્પ હતો એ એમને બતાવ્યું। પછી એ ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસથી નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે। જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી, તો આ આરોપીઓ બેનને એમ કીધું કે તમે મોબાઈલથી ICICI બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી 19,91,000 રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી। મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં ફસાવી દેવાની ધમકી આપી એક અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી વેબ ડિઝાઇનર યુવતીનો 2025માં સંપર્ક સાધ્યો અને પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવ્યો। તેને ફરિયાદીને ગેરમાર્ગ દોરીને ડરાવ્યા કે તેમના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે। આ ઉપરાંત ફરિયાદીને પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે। આરોપીઓએ ફરિયાદીને મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। આ વાતને વધુ વિશ્વસનીય બનાવવા માટે નકલી પોલીસે ઈડીના લોગોવાળા એક બનાવટી લેટર પણ ફરિયાદીને મોકલ્યો હતો, જેમાં તેમને ગંભીર કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે 7 વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળા ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે। પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમનું ખાતું HDFC બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતું। એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ NCCRBમાં કુલ 14 જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને 2,81,000 જેટલા રૂપિયા કમિશનમાં
મળ્યું હતું. અને આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી 10,86,000 જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લાખો રૂપિયા પડાવ્યા આ ધમકીથી ડરીને ફરિયાદી ગુંચવાયા હતા અને આરોપીની જાળમાં ફસાયા હતા. આરોપીએ ફરિયાદીને આઈસીઆઈસી બેંકની એપ્લિકેશન દ્વારા ઇન્સ્ટન્ટ લોન લેવા માટે દબાણ કર્યું હતું. ફરિયાદીએ લોન માટે અરજી કરી અને લોન મંજૂર થતાં જ આરોપીએ 19,91,000ની સમગ્ર રકમ પોતાના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ રીતે આરોપીએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરીને તેમના લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદીએ 18 જૂન 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તત્કાલ તપાસ હાથ ધરી હતી અને જે બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા તેની ડિટેલ્સ મેળવી હતી. જમીન દલાલે સાયબર ફ્રોડ ટોળકીને બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બેંક એકાઉન્ટ મહેસાણાના રાધનપુર રોડ પર રાધે કીર્તન ફ્લેટના રહેવાસી હિરેન કુમાર પટેલ નામે હતું. હિરેન જમીન દલાલીનું કામ કરે છે. પોલીસે હિરેનની ધરપકડ કરી અને પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે તેને 2,81,000ના કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ કરતી ટોળકીને ભાડે આપ્યું હતું. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે હિરેનના બેંક એકાઉન્ટમાં કુલ 4,90,96,401નું મોટું ટ્રાન્ઝેક્શન થયું હતું. બેંક એકાઉન્ટ પર કુલ 14 ગુનાઓ નોંધાયેલા આ એકાઉન્ટનો ઉપયોગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં અનેક સાયબર ગુનાઓ માટે થયો હતો. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ NCCRP પર તેના બેંક એકાઉન્ટ પર કુલ 14 ગુનાઓ નોંધાયેલા છે. આમાંથી 4 ગુના તમિલનાડુમાં, 3 મહારાષ્ટ્રમાં, 2 પશ્ચિમ બંગાળમાં, 2 કર્ણાટકમાં અને એક ગુનો હરિયાણા, ગુજરાત અને ઝારખંડમાં નોંધાયેલો. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, સુરત. સુરતની એક મહિલાને ડિજિટલ રીતે એરેસ્ટ કરવાનું નાટક કરી આરોપીઓએ 19,91,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. મુંબઈ એરપોર્ટ પર